નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ સરળતાથી અને એક જ સ્થળ પરથી આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી આજ રોજ છોટાઉદેપુર SN કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ ગરીબ કલ્યાણ મેળામાં કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા સહિતના મહાનુભાવોના વરદ હસ્તે કરી શુભારંભ કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળા કાર્યક્રમ બનાસકાંઠાથી વર્ચ્યુઅલી જોડાઈ ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને સંબોધિત કર્યા હતા। સ્ટેજ ઉપરથી મહાનુભાવોના હસ્તે વિવિધ વિભાગોના 25 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાની સહાય ચૂકવવામાં આવી હતી। આ પ્રસંગે સ્વચ્છતા અંગે શપથ લેવામાં આવી હતી। સાથે જ છોટાઉદેપુર જિલ્લા GRD કમાન્ડર લીલાબેન રાઠવા તેમજ વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ગરીબ કલ્યાણ મેળામાં લાભ પ્રાપ્ત કરનાર લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર SN કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલું છે। આજના આ 14મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાની અંદર લગભગ આજે 1856 જેટલા લાભાર્થીઓને 3 કરોડથી પણ વધારે રકમનો લાભ આપવામાં આવ્યો છે। તમામ લાભાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આ ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત જે લાભાર્થીઓને લાભ આપવામાં આવેલો છે, ગરીબ કલ્યાણ મેળા પહેલાં પણ ઘણા બધા લાભાર્થીઓને લાભ આપવામાં આવેલો છે। એ તમામ લાભાર્થીઓ આ ગરીબ કલ્યાણ યોજના હેઠળ તમામ લાભાર્થીઓ ખૂબ આગળ વધે, પોતાનું જીવન ધોરણ ખૂબ ઊંચું લાવે અને પોતાના પરિવારનું ગુજરાન ખૂબ સારી રીતે ચલાવે। એ અંતર્ગત માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ અભિયાન ચલાવ્યું છે। સાથે સાથે સ્વચ્છતા અભિયાન પણ ચાલી રહ્યું છે। તમામને એક અપીલ કરું છું કે આપ સૌ પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઓ અને પોતાના ઘરથી લઈ બધા પોતાનું આંગણું સ્વચ્છ રાખીને આ ગુજરાતને સ્વચ્છ બનાવવાનું અભિયાન છે એને સાથે જોડાય।